દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ચહેરાથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથે. પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલા દેસાઈવાડા ફળિયામાં આવેલા એક મકાન કેટલાક સમયથી જર્જરિત અવસ્થામાં હતું. તે એકાએક ધસી પડ્યું હતું. તેના કારણે ત્યાં ઉભેલો એક ઈસમ ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ગોધરા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં ઘણા મકાનો જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા હતા. ત્યારે દેસાઈવાડા વિસ્તારમાં આજે એક મકાન જર્જરિત રીતે હતું. તે પડી જતાં એક ઈસમને ઈજા થવા પામી હતી. તેને વધુ સારવાર માટે ગોધરા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. શહેરાનગરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં આજે પણ કેટલાક મકાનો જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આવા જર્જરિત મકાનના માલિકને નોટિસ આપીને તેને દૂર કરવાની સાચી જરૂરિયાત છે, જેથી કોઈ આવી અઘટિત ઘટના બને નહીં. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.